મારા ભાઈનો ફોન આવ્યો તો આજે. કેમ આવ્યો તો? એ છે ને અહીંયા રહેવા આવે છે. શું કામ? અરે એ તો એને નોકરી છૂટી ગઈ છે ને એટલે મેં કીધું કે અહીંયા શું છે, નોકરી છૂટી ગઈ હોય તો? હા તો હું એને અહીંયા ના બોલાવું. અને મેં એવું કીધું છે કે તારા જીજાજીની જોડે તું નોકરી લાગી જજે. અને મેં તો કહી દીધું છે કે લગાઈ જ દેશે એમ. લગાઈ જ દેશે. શું યાર તું શું કેમ પણ અહીંયા એ ત્યાં રહે છે ત્યાં નોકરી હોધી લે આજુબાજુ ભાઈ. પણ તમારી જોડે લઈ જવામાં શું તકલીફ છે તમને? અરે ભાઈ મને ચિંતા થાય છે. કોની? ચેટની મારા. વધારે પડતું નહીં બોલો બરાબર. અને મને ચિંતા ના રહે ને એટલે મેં એમ કીધું કે તું તારા જીજાજી જોડે જજે. અને તમે બે જોડે જાવ તો મને કઈ ટેન્શન નહીં. એનું નહીં તમારું એ નહીં. અરે પણ મને બીજા બધાનું છે કંપનીમાં, એ આવશે તો બધાનું કરી નાખશે, મારો વટ પાડી દેશે અને ભેગો તારોય વટ પડી જશે. કશું વટ નહીં પડે બરાબર. ખાલી ખાલી બોલ બોલ નહીં કરો. વગોવશો નહીં એને. વગોવશો નહીં? એ બધું કરીને બેઠો છે ને વગોવશો નહીં? તમે ખાલી ખાલી વાતો નહીં કરો. મેં એને પાક્કા ભાઈ એવું કહી દીધું છે કે આઈ જ જજે તું તાર બરાબર. આઈ જવા દે, 2 દાડા રાખ અને પછી કહી દેજે કે ભાઈ નહીં મેળાવો, ના પાડી કંપની બરાબર. મેં નહીં આવે ડાયરેક્ટ ના. તમારા ડોહાની કંપની થોડી છે તે હું કહી દે આઈ જજે હેડ. તમારા લઈ નહીં જવો. તો મારે નહીં લઈ જાવ ભાઈ, ચોખ્ખી વાત છે, મોહની શરમ. હું કહી દે ભાઈ નહીં કંપનીમાં જગ્યા નહીં હાલ બરોબર. જગ્યા થશે તાર બોલે લે. નાટક નહીં કરો બરાબર. અને કોકનું હારું થાય તમને કેમ જોવાતું નહીં? અરે એકનું હારું કરવા બીજા હોવાનું બગાડ છે એનું હું વાત કરે છે તે. બધી જગ્યાએ પાવર ના હોય કઈ. ભાઈ મારી નોકરી છૂટશે, હું કરશો? ભલે છૂટી જાય તમારી જોડે જ લઈને જવાનું છે ને બરાબર. ના ભાઈ ના, કોઈ મારે ગલકું જોઈએ જ નહીં. તો 2 દાડા પોહાતો નહીં, કાયમ માટે લઠ્ઠો. એ તો ઘેરે લઠ્ઠો અને પાછો નોકરીમાં જોડે, એટલે 24 કલાક જોડે ટળો મારીએ. પથારી ફેરવી નાખશે ઓયા. કશું પથારી નહીં ફેરવો, બચારો તમારી જોડે આવશે સીધી રીતે. ઓ બચારો એક નંબરનો બચારો છે. અને એને તો એવું કીધું છે કે અડધો પગાર હું તમને આપી દઈશ. એને પેલા તો એ નોકરી એટલી કરશે કે એને પગાર જ અડધો આવશે. તો હાલ છે હું તને કેમ? હા, એ પૂરી નોકરી જ નહીં કરે. એમની થોડી બીજાથી છૂટી છે. દર 4 મહિને નોકરું બદલે છે. એનો શેઠ નતો હારો બરાબર એટલે. શેઠ નતો હારો? હા શેઠ. અને એ હારો હતો. વાહ ભાઈ વાહ, શું કહો, જવાબ નહીં મારી જોડે. એ આવશે એટલે આવશે. તમારી નોકરી છોડી દેવી તો છોડી દો. અને તમારે એના લાવો ને તો હું મારી ઘેર જતી રહીશ બરાબર. અરે ભગવાન, ના લઠ્ઠા કાયમ ના લઠ્ઠા છે. જીદ કરીને તારા વાદે મારો મરો થાય છે. ભલે થાય. બોલાય જા, 2 દાડા લઈ જાય, ફાવો તો ઠીક, ને કે પછી કોઈ નહીં. પણ કહી દેજો એને કોઈ ખેલ ના કરે ને કોઈના જોડેથી ઉસીના ના લે. ના, એ તો સીધી રીતે રહેશે. મેં એને કહી દીધું. અને ઉસીના તો લેવાના જ નહીં ક્યાંયથી. હા પણ એ બધી પંચાયત તમારે શું? અરે તો હું લઈ જાઉં તો મારા ચૂકવવાના ને પછી 2 વર્ષ સુધી મારા. કશું નહીં કરો, હું કહી દઉં છું ફોન કરીને બરાબર. હા, 2 વર્ષ સુધી મારા પગારમાં ચૂકવવાના લોકોના. એ લઈને આવી જાય. શાંતિ રાખો ને, નહીં કરે કઈ બસ. અરે શું કઈ નહીં કરે, જો જાય છે તો કરીને આવી જાય છે. મારે શું કેવું તને? ભોગવી નાખો. કેટલો વગોવ છો બચારો, ભગવાન જેવો માણસ છે. જા જાહેર કહી દે ફોન કરીને કે આવી જા, પેલા બિલા ભરી આવ. આ ચિઠ્ઠી ખુશ થઈ જાય. કલ્યાણ કરી નાખશે, બધાનું કલ્યાણ કરી નાખશે. તો કરવું પડશે મારા.